બેલી ફેટ, કોર્ટિસોલનું કનેક્શન અને કેલરી ડેફિશિયન્ટ ડાયટ, આ બધાના કનેક્શન ઉપર આજે હું વાત કરીશ. તમને ખબર છે આ પેટની ચરબી ખાલી ખરાબ નથી દેખાતી, એની પાછળ એક બહુ જ મોટું કારણ છે, એ છે તમારો સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ. સાંભળીને નવાઈ લાગી ને? જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ને ત્યારે આ હોર્મોન કોર્ટિસોલનું લેવલ વધી જાય છે અને એ સીધું જ તમારા પેટના એરિયા પર ચરબી જમા કરે છે. એટલે જ તો સ્ટ્રેસ ઓછો કરો. હવે વાત કરીએ કેલરી ડેફિશિયન્ટ ડાયટની, જેમાં તમે ઓછું ખાવાનો પ્રયત્ન કરો છો, બટ ઓછું ખાવાનું છે પણ પૌષ્ટિક. યસ, ખાલી ઓછું ખાવાથી નહીં ચાલે, તમારે પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ ડાયટમાં એડ કરવાના છે, જે તમને આખો દિવસ ધરાયેલા રાખશે અને વજન ઘટાડવામાં મદદ કરશે. તો સ્ટ્રેસ ઓછો કરો, મેડિટેશન કરો, યોગ કરો, એક એવો ડાયટ પ્લાન બનાવો કે જે ઓછી કેલરીનો હોય પણ પોષણથી ભરપૂર હોય, જે તો હું તમને બનાવી દઈશ. યાદ રાખજો કે બેલી ફેટ ઘટાડવા માટે ખાલી પિઝા, બર્ગર બંધ કરવાથી કામ નહીં બને, સ્ટ્રેસને પણ કંટ્રોલ કરવો જ પડશે. કોર્ટિસોલ ક્યાં જશે? માનસિક સ્વાસ્થ્ય પણ બેલી ફેટ ઘટાડવા માટે એટલું જ જરૂરી છે. તો આ વિડીયો બધા જ લોકોને મોકલો જે પેટની ચરબી ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને મને પર્સનલી કન્સલ્ટ કરવા માટે નીચે કમેન્ટમાં લખો બેલી ફેટ.